નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં કાંકરેજ અને ઓગળ તાલુકાના ધાર્મિક મઠોની મુલાકાત લેતા વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી। કાંકરેજ અને ઓગળ તાલુકાના બે મોટા ધાર્મિક મઠોની મુલાકાત ડીસા તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીએ લીધી હતી અને તેઓ સૌપ્રથમ દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ લીધા હતા, જેમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ સાથે બ્રહ્મ સમાજના અગ્રણી હરગોવનભાઈ શિરવાડિયા, સુખદેવસિંહ સોઢા, ભારતસિંહ ભટ્ટેસરિયા સહિત બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી પણ ખાસ કરીને હાજર હતા, જેમાં મંત્રી પ્રવીણભાઈ માળીએ બાપુશ્રી બળદેવનાથજી સાથે વાતચીત કરીને ઓગળજી મહારાજ અને માં હિંગળાજના ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી। ત્યારબાદ ઓગળ થળી દાદાના પગલાના દર્શન કરવા માટે ગયા હતા, ત્યારે દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુએ કહ્યું હતું કે અમારે ઓગળ થળી ખાતે વિશાળ જમીન છે, પરંતુ પાણીની વ્યવસ્થા નથી। ત્યારે મંત્રી પ્રવીણભાઈ માળીએ તાત્કાલિક દિયોદર નાયબ કલેક્ટરને ટેલિફોન કરીને પીવાના પાણીનો બોર તેમજ પાણીની ઓવરહેડ ટાંકી બનાવવા માટે પ્રોસેસ કરવા સૂચના આપી હતી, જેમાં સોનામાં સુગંધ ભળે તેવી માંગ કે ઓગળ થળી ખાતે એક સુંદર રળિયામણું ઉમરાવન બનાવવા માટે સ્ટ્રક્ચર પ્લાન બનાવવામાં આવશે, જેની સૂચના પણ વન વિભાગના અધિકારીઓ સાથે મંત્રી પ્રવીણભાઈ માળીએ વાત કરી હતી અને મઠના ધાબા ઉપર જઈને કુદરતી સૌંદર્ય નિહાળ્યું હતું। ત્યારે પ્રવાસથી ધાર્મિક મઠોનો વિકાસ થશે અને ભવિષ્યમાં જગ્યા ઉપર ઉચ્ચ અભ્યાસ માટે શાળા કોલેજો અને મોટી સરકારી હોસ્પિટલ બનાવવા માટે તન મન ધનથી મદદ કરવા માટે દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુએ જણાવ્યું હતું। ત્યારે હવે એક વાત ચોક્કસ કહી શકાય કે બંને ધાર્મિક મઠોનો વિકાસ થવાનો છે અને કાંકરેજ તેમજ ઓગળ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે। ઊંચા ટોકા વસ્તી આવે છે પાણીના ટોકા આમાં નથી યોજના પેલા પાણી પુરવઠા પાણી પુરવઠાનું કઈ કઈ થાય કોઈ કરતા જ નથી, કરે કરતા નથી। ફોરેસ્ટમાં થાય કરી ફોરેસ્ટમાં બોર થવું તો બોર થાય છે ખરી, વન પાવા બોર થાય છે, મુશ્કેલ છે। એ તો આપણે કોઈ આયોજન લઈને લાગે ચાલુ કોઈ દીવું તો લાગે એસટીએમ લાગે દીવું તો સાહેબ ગમે તે આયોજનમાં લઈને કરે તો ચાલે। આ ઊંચી ટોકી અને બોર બે વહેલું જોવે છે, મને પીએ બધું સારું છે, પણ પાણી ખૂબ આવે તો પૂનમ ના તો બસ મજા। તમારા વિસ્તારમાં છું ઓગળ થાળીમાં જી ના કાંઈ મોકલવા નથી કોઈને, ખાલી એટલો વિષય હતો કે અહીંયા પાણી માટે બોર અને ટાંકું આ બે વસ્તુ થઈ જાય ને તો તમે અહીંયા આવ્યા બરાબર છો, હે ને। આ ટોયલેટ ચાલે છે, પણ પાણી એટલે હું છે ને આગળ ફોરેસ્ટનું બી મોટું પ્લાનિંગ કરાવું છું એટ્રેક્શનનું, એટલે પણ પાણી માટે વ્યવસ્થા કરવી જ પડે એવું છે, હે ને જી। પણ મોટું જ લેજો ટાંકું, બીજું મોટું જ લેજો, ઊંચી ટાંકી 1,00,000 2 લાખ લીટરની હોય ને તો ચાલે રાખશે। હા હા ઠીક છે, ઠીક જી જી। थड़ी के ओगड़ थड़ी वहाँ आपने वड वन बनाया हुआ है, नमो वड बनाया हुआ है। अभी एक उसको उमरा वन करना है, लेकिन फ्रंट में करना है, अट्रैक्शन धार्मिक स्थल का अट्रैक्शन है ना, और जिले का अच्छा मॉडल करना है ना। आप खुद विजिट करना, उसमें अपने बलदेव गिरी जी महाराज है उनको मिलकर उनको साथ कर लेकर जाना। मतलब पहले जाना होगा देव दरबार, वहाँ से वो 5-7 किलोमीटर है वहाँ से आगे, ठीक है। जिल्लाનો અધિકારી છે ને આવશે मान